સુરતમાં જે પ્રકારે સિઝનના પ્રથમ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે, જેને લઈ સુરતના નાગરિકોમાં પણ તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। 24 કલાકમાં પડી રહેલ ભારે વરસાદને કારણે જે પ્રકારે સુરતના ઘણા બધા વિસ્તારો જે પાણીમાં ગરકાવ થયા હતા, તેને લઈ સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। કેટલાકના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, તો કેટલાકની દુકાનોમાં પાણી ઘૂસી જવાથી લાખો રૂપિયાનું નુકસાન થયું છે। લાખો રૂપિયાના માલ સામાન તેમજ મશીનરીનું નુકસાન થતા લોકોની હાલ ચિંતા વધી છે। પરંતુ જે પ્રકારે તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીના દાવાઓ કરવામાં આવ્યા હતા, એ સુરતની હાલની પરિસ્થિતિ જોઈને આ તમામ દાવાઓ પોકળ હોય તેવું લાગી રહ્યું છે। તંત્રના પાપે જે પ્રકારે સુરતના નાગરિકોને લાખો રૂપિયાનું જે નુકસાન થયું છે, તેની ભરપાઈ કોણ કરશે તેવા અનેક સવાલો નાગરિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ બાબતે સમાજસેવી ધર્મેશભાઈ ગામી દ્વારા સુરત એસએમસી કમિશનર શાલિનીબેન અગ્રવાલ તેમજ સુરત શહેર મેયર દક્ષેશભાઈ માવાણીને ટેલિફોનિક વાત કરી સવાલો પૂછવામાં આવ્યા હતા। હેલો, નમસ્કાર કમિશનર સાહેબ। હા નમસ્તે। આ વખતે પૂર નથી આવવાનું, પાણી નહીં ભરાય, તેમ છતાં આવી પોઝિશન થઈ તો તંત્રના મોટા મોટા લોકો આવું દાવા કરતા હતા, તો આવું કેમ થયું સાહેબ? ધર્મેશ ગામી બોલું છું। હેલો અગરવાલ સાહેબ। હેલો, માનનીય મેયર સાહેબ નમસ્કાર। નમસ્કાર। આપના દાવામાં કંઈક કંઈક લોચો રહી ગયો। પૂર તો આવ્યું સાહેબ। હેલો, હા, પૂર તો આવ્યું પાછું, આ વખતે અટવાઈ ગયા બધા। 12 ઇંચ વરસાદ પડ્યો સાહેબ। પણ 12 ઇંચ 10 કલાકમાં પડ્યો, આજે ક્યાં એટલો પડ્યો? પૂર તો આજે 10 આવ્યું। કલાક નહીં, કાલે 2 કલાકમાં 7.5 ઇંચ વરસાદ પડ્યો। આપનો દાવો હતો એટલે આપણે પૂછ્યું, કમિશનર સાહેબને તો પૂછ્યું, એમણે તો કઈ જવાબ ના આપ્યો। આપનો જવાબ ના, યોગ્ય લાગે છે। હું શું કઉ છું, આપણે 1 ઇંચની કેપેસિટી છે શહેરની, 1 કલાકમાં પાણી ગ્રહણ કરે। બરાબર જે 7.5 ઇંચ આવ્યો ને 2 કલાકમાં આવ્યો, બરાબર, એના કારણે ભરાઈ ગયું। એના કારણે કેપેસિટી બધા જ તમે બધી ડ્રેનેજમાં લેવા માંડ્યા ને, ઢાંકણા ખોલીને। સ્ટ્રોમમાં તો ડ્રેનેજમાં પણ લીધું પાણી, પમ્પિંગ સિસ્ટમ બી ફૂલ રાખે છે, ફ્લડ ગેટ બી ખુલ્લા છે, સમજ્યા કે નહીં તમે? તો પર્વત પાટિયા બી માવાણી સાહેબ ત્યાં બી ભરાયેલું છે આગળ, અને તમે એના જે સમજ્યા કેન્સર નહીં, પાસે બારડોલી, પલસાણા અને 100 કિલોમીટર સ્ક્રેચમેન્ટ નું પાણી સુરતમાં આવે છે। બરાબર, એવું છે। સારું 7 સારું, ખાડી થ્રુ કેટલા? 7 ખાડીનું પાણી। હા, ઈ પાણી પેરેલલ જાય છે, એટલે આપણું પાણી લે નહીં। સમજાઈ ગયું, સમજાઈ ગયું। સારું સારું સાહેબ। ટેકનિકલ વાત કરું તમને, સમજે મારી વાત? જી 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 માવણી સાહેબ, ઓકે। તો એસએમસી કમિશનર અને સુરત શહેર મેયર સાથે સુરતની હાલની પરિસ્થિતિને લઈ ટેલિફોનિક ચર્ચા કર્યા બાદ આવો જાણીએ આ બાબતે ધર્મેશભાઈ ગામી શું કહે છે। જે રીતના 2 દિવસથી સુરતીજનો પહેલા જ વરસાદમાં પરેશાન થયા છે, આપ બધા જોઈ શકો છો। સેંકડો લોકોની ગાડીઓ ખરાબ થઈ છે પાણીમાં ડૂબવાથી, હજારો વેપારીઓનો માલ સામાન ખરાબ થયો છે માર્કેટના। એસએમસી તંત્ર શું આપવાનું? માનનીય મેયરશ્રી એવો દાવો કરતા હતા કે આ વખતે પાણી બિલકુલ નહીં ભરાય, પૂરની પરિસ્થિતિની ચિંતા નથી, તેમ છતાં સુરતીઓએ આ પહેલા જ વરસાદમાં તકલીફ જોઈ તો પહેલેથી તમે એલર્ટ કરો ને ભાઈ, આટલી બધી તકલીફ છે અને તમને જવાબ પૂછવામાં આવે છે તો તમે એમ કહો છો કે આટલો બધો વરસાદ વરસી ગયો, 7 ખાડીઓનું પાણી આવે છે, તો સુરત તો વર્ષોથી છે, આવી સમસ્યા તો અમુક સમયથી જ ચાલુ થઈ છે। તમે આટલા કરોડનું બજેટ રાખો છો, આટલી પ્રી મોન્સૂનની કામગીરી કરવાની વાતો કરો છો, તેમ છતાં જો પાણીનો નિકાલ ના થતો હોય તો હું માનું છું કે આ દુઃખની વાત છે। અને આ સુરતીજનોને જે તકલીફ થઈ છે, જે સામાનનું નુકસાન થયું, એ કોણ ભરપાઈ કરશે? એટલે તમે એલર્ટ પણ નથી કરતા અને ઢાક પીછોડો કરો છો કે આ માત્ર વધારે વરસાદ છે એટલે મેં કમિશનર સાહેબને પણ ફોન કર્યો, એમણે તો ફોન કાપી નાખ્યો, એમના પીએનો ફોન આવ્યો પછી પણ અમારી સુરતીજનોની જે અમે વ્યથા છે, અમે તંત્રને નહીં કહીએ તો કોને કહીશું? એટલે અમે વારંવાર કહીએ છીએ કે આપની પ્રી મોન્સૂનની કામગીરી પાયા પર કરો, જમીન પર કરો, માત્ર કાગળ પર ના રહેવા દો। જે લાખો લોકોનું નુકસાન થઈ રહ્યું છે, બેહાલ થઈ રહ્યા છે, એનાથી અમને દુઃખ છે। એટલે આ બાબતથી ઘટતું કરી અને આવી મુસીબતમાં સુરતીજનોને ન નાખો। તંત્રએ તમને ચૂન્યા છે તો તમે વ્યવસ્થિત રીતે કામ કરો।